બાલાસિનોર પંથકમાં સેવાના નામે જેનો ડંકો વાગે છે એવા રજવાડી બાપુની સરાહનીય કામગીરી। બાલાસિનોર તાલુકાના ગામ વડદલાના વતની તુલસીભાઈ પરમાર ઉર્ફે મોરાલભાઈ બાલાસિનોર પંથકના જનહિતના સેવાના કાર્યો કરીને રજવાડી બાપુ તરીકે નામના મેળવી છે। તેઓ જણાવે છે કે મારામાં ફોન આવે નહીં, કહેવાનું કામ ના થાય તો હું સમાજ સેવક ના કહેવાય। 28/9/2024ના રોજ તુલસીભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે આજુબાજુના બધા વિસ્તારમાંથી આગેવાન, વડીલ મિત્રો, ગ્રામ પંચાયતના સદસ્યો, બહેનની હાજરીમાં ક્ષત્રિયોની આન બાન શાન રજવાડી સાફો તેમજ સુરવીરના પ્રતીક રૂપે ભાથીજી મહારાજની છબી આપીને સન્માન કરાયું હતું। સ્વખર્ચે રાત દિવસ જનતાની ભરતી તકલીફ કોને વાચા આપનાર તેમજ સેવાભાવી કામો કરનાર, સ્વભાવ રાખનાર, કોઈપણ સમસ્યાનું થોડા સમયમાં નિરાકરણ લાવનાર રજવાડી બાપુના જન્મદિવસ નિમિત્તે બહુ સમયથી અંધકારનો સામનો કરતા બારિયાના મુવાડા ગામે રોશનીથી ઝગમગ કરવા માટે શેરી લાઇટ ભેટમાં આપીને પ્રકાશના કિરણો ફેલાવ્યા હતા। બારિયાના મુવાડા ગામે ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સલામ છે આવા સેવાભાવી વ્યક્તિત્વને ગ્રામજનોએ રજવાડી બાપુનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર। માટે તેમનો સમગ્ર ગામ તરફથી તેમનો આભાર માનું છું। શું તુલસીભાઈ રજવાડી બાપુ ગામ સેવા સમિતિ તરફથી વડોદરાની અંદર છેલ્લા 3 વર્ષથી કેવા કાર્યો કરી રહ્યા છે પ્રજાના માટે? ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। પાણીના પંપ હોય તે રિપેર કરી રહ્યા છે, સહી લાઇટ હોય, રસ્તાની ગટર હોય તે પણ સારી થાય હોય તો કરી રહ્યા છે, અને રસ્તામાં ખાડા પડી ગયા તો માટી મેન્ટલ નાખીને પણ સરખા કરી રહ્યા છે।